વાલા મિત્રો, આજે એક તમને અદ્ભુત સરસ મજાની એક વાત કરી રહ્યો છું. તે તમામ વડીલોને ખૂબ જ ઉપયોગી નીવડે એવી અદ્ભુત વાત છે. તે તમે ધ્યાન દઈને સાંભળજો. રામપુરા ગામની સીમમાં સૂરજ આથમવાની તૈયારીમાં હતો, પણ મણીલાલ દાદા માટે તો જિંદગીનો સૂરજ ક્યારનોય ઢળી ગયો હતો. જે આંગણે પૌત્રો સાથે રમવાનો સમય હતો, ત્યાં આજે એક લાકડીના સહારે ઊભેલો વૃદ્ધ એ જ મણીલાલ ગામનો જીવતો જાગતો હળ બનીને ઊભો હતો. જેણે આખી જિંદગી બીજાના ખેતરોને લીલાછમ બનાવ્યા, પણ પોતાની જિંદગી સાવ સૂકી અને નિરસ થઈ ગઈ. બે દીકરાઓ જેમને ચાલતા શીખવા, એમને ઉછેર્યા, મોટા કર્યા, એ જ છોકરાએ આજે કહે છે કામ નહીં કરો તો તમને રોટલા નહીં મળે. જ્યાં સુધી કમાણી હતી ત્યાં સુધી બાપુ બાપુ, અને જ્યારે લાચાર થયા ત્યારે બોજ. એક સાંજ આવી અને દીકરાઓએ પોતાના જ પિતાને ઘરની બહાર કાઢી મૂકે છે. રામપુરાના પાદરે બેઠેલા મણીલાલ ઓઠે એક જ વાક્ય આવ્યું, કસમે વાદે પ્યાર વફા કે. એ પિક્ચરનું ગીત એમના હૃદયમાં ગૂંજવા લાગી ગયું. કારણ કે આજના સમયના સંબંધો સ્વાર્થના બની ગયા છે. સમય ક્યારે એક સરખો નથી રહેતો. આજે તમે કમાવશો એટલે તમારું માન છે, પણ કાલે શું થશે કોઈ જાણતું નથી. એ માટે આજે પોતાના માટે કંઈક તમે બચત કરો, કારણ કે વૃદ્ધાવસ્થામાં બચત હશે એ જ આધાર બની રહેશે. કારણ કે આજના કળયુગમાં કામ છે તો જ રામ છે. એટલા માટે કહું છું, હે વડીલો, કંઈક વૃદ્ધાવસ્થામાં બેંક બેલેન્સ રાખજો, કારણ કે કોઈના સહારાની જરૂર ન પડે.